ભક્તિ ગુણ યાગે રહો, દોઈ કર જોડે દાસ, સદા સર્વદા સમરતા વિખન ન આવે પાસ, વારું તન મન ધન સબે પદ પર ખાવનહાર, અનંત યુગ પછી મરે, ગુરુ બિન નહીં નિસ્તાર, અનંત યુગ પછી મરે જીવ, ગુરુ બિન નહીં નિસ્તાર, રાજ બડા સુરામ દેવ, सब संतन के आधार, तुम जो छोड़ो हाथ से धनी कौन निभावनहार, रामा रूप बतावजो, करो धोपेड़ो लई दो, अवर देवना दिवावड़े, राम दे ज्योति स्वरूप, पोकरण गढ़ना बादशाह, पीरा हुंदा पीर, शरणागतनी सहाय करे, भांगे मननी भीड़, रोजे घोड़े पीर राम दे चढ़िया निशान, डंको नित फरे, ओ पटी महाजर बावो, संकट हरिजन ना हरे, रामा कहूँ के राम देव, हीरा कहूँ के लाल, जन जन पीर राम दे भेटिया, सोनर हुआ न्या
જેને જેને પીર રામદેવ વેટિયા સૌ નર હુઆ ન્યાલ સૌ નર હુઆ ન્યાલ આજ પૂરા ભારત વર્ષની અંદર 22 જો છો પણ બાબાના નોરતા ઉજવવામાં આવે છે. શાંતિથી એક ચિત્તે આવા મંગલ પ્રસંગને આપણા ઈષ્ટદેવ રામદેવજી બાપાના મહામૂલા અમૂલ્ય પ્રસંગને આજે આપણે ઉજવવા માટે જ્યારે એકઠા થયા હોય તો અહીંયા મંચસ્થ ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન કરું છું. અન્ય સાજંદાઓ, કલાકારો, મહાનુભાવો જે હોય એને હું દિલથી આવકારું છું. અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને બાબાના આ મંગલ પ્રસંગ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જે આનંદ છે, જે ઉલ્લાસ છે, જે આપણો પ્રેમ છે, આ દુનિયાના અન્ય પ્રસંગોના જે આનંદ કરતા આવા જે ધાર્મિક પ્રસંગોની જે ધારા છે એ ગુરુ મહારાજના સુપાત્ર બાળકો, અન્ય ઈશ્વરી માર્ગે ચાલવાવાળા દરેક આત્માઓ, પ્રેમીજનો, ભક્તો, આ પુરુષોની ધારા એમના કોઈ એક પ્રકારના નાતાની ધારા છે કે જેથી કરી હૃદયની અંદર આ મનના કોઈ પણ મનોરંજન વગર આપણા હૃદયની અંદર એક પ્રકારનો આપણા ગુરુ મહારાજ ઉપર પોતાની માન્યતા અનુસાર યા પોતાને દરેકને ગુરુ મહારાજે જે પ્રકારની શુદ્ધિ બુદ્ધિ આપી એ બુદ્ધિ અનુસાર પોતે પોતાના ગુણગાન ગઈ કંઈ ના કંઈ બાબાના ચરણોમાં મુજરો કરીને પોતાનું જીવન કંઈક સફળ બનાવવાની યા ધર્મ પરંપરાને જાળવવાની પ્રેમી આત્માઓ પ્રયાસ કરી રહ્યા હોય છે. આજના દિવસે ભજન માટે આપને થોડી રાહ જોવી પડશે કે જ્યાં સુધી જીવનની અંદર જે પ્રકારના માનવ હોય, એની જે પ્રકારની મતિ હોય, એને પ્રિય હોય એવા પ્રકારના નિશાની અંદર એ આત્મા જીવનની અંદર આનંદથી પોતાની જિંદગી પસાર કરતો હોય છે.
પણ માલમી માટે, અનુભવી માટે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જે મહાપુરુષોના શબ્દોનો નિશો છે, એ શબ્દોના મહિમાને જે પુરુષો, જે આત્માઓ, જે સંતો ભક્તો જાણે છે, એને એ શબ્દનો અવશ્ય ને નિશો આવે છે. તો સૌ પ્રથમ એ શબ્દ ધારાની અંદર આપણા સૌનું ચિત્ત આવા મંગલમય પ્રસંગ નિમિત્તે એની અંદર થોડુંક આપણા ઈષ્ટદેવ બાબા રામદેવ પીર બાપા આપણા ચિત્તની અંદર એમની છબી સવાય અને આ વિશ્વની અંદર સંતો ભક્તોના કોલ કરારે કરી જે પુરુષ આમ તો એ પુરુષે ભારત વર્ષની અંદર આપણા ધર્માત્માઓને 24 અવતાર માને છે. અયોધ્યાની અંદર રામ રૂપ ધરી પોતે પધાર્યા. એ પણ આગળના કોઈ આપણા જેવા કોઈ પ્રેમી સંતો ભક્તો હશે, જતી સતી હશે, સેવકો હશે, જિજ્ઞાસુ હશે, ઋષિ મુનિઓ હશે, કેમ એના કોઈ વચનના કોલ કરારને લઈ અયોધ્યાની અંદર એ પુરુષને 14 કળા લઈ આવવાનું થયું. ખાસ એક ચિત્તે સાંભળજો. જીવનની અંદર ઘણા સમયો આપણે પસાર કર્યા છે. આપ સૌએ ઘણા પ્રસંગો પસાર કર્યા છે, પણ પ્રસંગોની અંદર જો આપણે ખાસ જોવા જઈએ તો હેતુપૂર્વકના પ્રસંગો કે મનુષ્ય જીવનમાં એને કંઈ શાંતિ બક્ષિસ કરે એવા પ્રસંગો તો ધર્મક્ષેત્રની અંદર મહાપુરુષોએ જે બનાવેલી પરંપરાની અંદર જ જોવા મળે છે. 14 કળા લઈ એ પુરુષ અયોધ્યામાં આવ્યા. એ પુરુષને જે પોતાને યોગ્ય લાગ્યું, દરેક સંતો ભક્તોના પ્રેમથી એ પુરુષે કામ કર્યા. એમની જે પ્રકારની ભાવના હતી એને સંતોષી આપણા રામાયણ ગ્રંથની અંદર પણ જાણે રાવણને મારી સીતા માતાને લઈ અયોધ્યાની જ્યારે આવ્યા હતા, તુલસીદાસજી મહારાજ એવું કે એ પુરુષ, એ પરમાત્મા અયોધ્યાના દરેક આત્માઓને પોતપોતાની ઈચ્છા અને ભાવના અનુસાર એકી સમયે મળ્યા છે. આવા જે ગૂઢ રહસ્યો ગુરુમુખી આત્માઓ જાણી શકે છે, બીજા પુરુષો આને સમજી નથી શકતા. આપણા ધર્મક્ષેત્રની અંદર એવી કઈ પ્રકારની ધારા છે કે જેની અંદર અયોધ્યામાં બાળકો પણ હશે, વૃદ્ધ અવસ્થાને પામેલા હશે, યુવાન યુવતીઓ હશે, સ્ત્રીઓ હશે, યુવાન પુરુષો હશે, ઋષિ મુનિઓ હશે, યોગી જતી, આ બધા પ્રકારના જે કંઈ ભાવના છે રામજીએ એવું કહ્યું, એવો વિમલ શબ્દનો ઉપયોગ રામાયણમાં કર્યો છે. એ પુરુષનો અનુભવ લખનાર પુરુષ, એમની દ્રષ્ટિ કેવા પ્રકારની હશે એ જાણતા હશે, પણ એકી સમયે અયોધ્યાની અંદર દરેકને પોતપોતાની ભાવના મુજબ રામજી એકી સમયે મળ્યા છે.
બહુ મોટી વાત છે. એ પુરુષ અને એમની જે લીલા એ બહુ અગાધ છે. અને એના ઊંડાણમાં જો આપણે આપણા ચિત્તને ન લગાવીએ તો જીવનની અંદર સમય તો દરેક માટે આમના આ વિશ્વમાંથી ચાલ્યો જાય છે. ઘણા ઘણા પ્રસંગોમાંથી દરેક આત્માઓ પસાર બી થતા હોય છે. આ વિશ્વના તમામ વાતાવરણના શબ્દો અને રૂપરંગ મનુષ્યના ગગનમંડળમાંથી શ્રવણ દ્વારા પસાર થઈ અને હરેક પ્રકારનું વાતાવરણની છબી અને શબ્દો આજ પસાર થઈ રહ્યા છે. પણ વિશેષતમ વાત તો એ છે કે એવી જે વાતો જે હૃદયમાં ઠેરાઈ જાય છે એના દ્વારા આવા ધર્મના મહામંગલ પ્રસંગોના ધર્મ સંસ્કારના ધર્મ સંસ્કૃતિના રાહ મજબૂત બન્યા છે. વિશ્વની અંદર એમની લીલાને કોણ પામી શકે? એ કૌશલ્યા પુત્ર હતા, છતાં રામજી દડે રમતા એક સમય એવો આવ્યો, કૌશલ્યા માતા બોલાવા જાય છે રામજીને ઘેર આવવા માટે. રામજી આવતા નથી, દડે ખેલતા હોય છે. સુમિત્રા માતા પણ જાય છે, પણ રામજી ઘેર નથી આવતા. સમજવા જેવી વાત છે કે મનુષ્યને જ્યારે તમે ખાસ ધ્યાન રાખજો, હું જે બોલું એની અંદર, કે પૃથ્વી સ્થપાણી ત્યારથી અત્યાર સુધીમાં જેને જેને ધર્મની સ્થાપના કરી છે, જેને જેને ધર્મને મજબૂત બનાવ્યા છે, જેને જેને ધર્મને ચલાવ્યા છે ને આપણને આનંદ આપ્યો છે, એ પુરુષોએ કોઈ દી જીવનમાં આનંદ પામ્યા નથી. યાદ રાખજો, એમનો બચેલો જે આનંદ છે, એમની મહેનત છે, એમની છત્રછાયામાં જ અસંખ્ય જીવાત્માઓ ભારત વર્ષની અંદર ઈશ્વરી માર્ગે ચાલવાવાળા આત્માઓ આજ પણ એ છત્રછાયામાં એમની બેંક બેલેન્સના કારણે જ આજ આનંદ કરી રહ્યા છે. જે ભક્તોના આજ આપણે ગુણગાન ગાઈ રહ્યા છીએ, જે સંતોના આજ ગુણગાન ગાઈ રહ્યા છે, એના ઇતિહાસ ઉપર નજર કર્યો એક પલ ભાર પણ જેને સુખ અને ચેન આ સૃષ્ટિ ઉપર મેળવ્યું નથી, કેવલ પરમાર્થ અર્થે બીજાના અર્થે જ બીજાની ખુશીના અર્થે જ જેને જીવનના બલિદાન આપ્યા છે, એવા આડાબીડ મહાપુરુષો સુરવીર પુરુષોના માર્ગે જ આજ ચાલીને આપણે બધા આનંદ કરી રહ્યા છીએ. કૌશલ્યા માતા જ્યારે બોલાવા ગયા તો રામજીએ એક જ શબ્દ કીધો કે માં, તને તો મારા પર ખૂબ પ્રેમ છે ને? કે હા. તો મને પણ આ બે માતા કરતાય કઈ માં બોલાવા ગયા ને કઈ માને રામજી કહે છે કે મને બે મારી ખુદ માતા કરતાય કઈ માં તારા પર મને બહુ જ પ્રેમ છે. તો કે બેટા ઘેર ચાલ. પણ માતા, હું આ સૃષ્ટિ પર જે અવતાર લઈને આવ્યો છું ને મારે જે કામ કરવાના હવે પછીના બાકી છે, એમાં તારે એક ભૂમિકા ભજવવાની છે. અને એ જો ભૂમિકા તું ભજવ તો હું ઘેર આવું. કે કાંઈ વાંધો નહીં, તું બોલ. કે મારા પિતા દશરથ મહારાજ પાસે આપને એક વચન બાકી છે. કે હા, બસ તો એ એક વચનમાં એવું માગી લો કે ભરતને ગાદીને રામને વનવાસ. કે બેટા એમ કેમ? કે માતા તને અતિશય પ્રેમ છે ને મને વિશ્વાસ છે કે આ કામ તું કરી શકીશ. આ કામ સૃષ્ટિ પર આજ કોઈ માતા કરી શકે એવું નથી, એવું આ કામ છે. કે મારે વનવાસ જવાનું છે. મેં ઘણા ઋષિ મુનિઓને આગળ વચન આપ્યા છે ને એ વચનને પૂરું કરવા માટે મારે જવાનું છે. તો તારે આ એક મોટો અબજસ લેવાનો છે અને આની પાછળ શું પરિણામ આવવાનું છે એ હું જાણું છું. કઈ માતાએ કીધું બેટા કાંઈ વાંધો નહીં. એ કઈ માતાએ તમે વિચાર કરો કેવી તસદી ને કેવી મહેનત, જેને પૂરી જિંદગી લીધી ને એ એમને કેવું સાંભળવાનું આવ્યું છે, કેવા દુઃખ વેઠવાના આવ્યા છે.
પણ એમને કેવું બલિદાન પોતાના જીવનનું આપ્યું કે જે અસંખ્ય ઋષિમુનિઓને ભક્તોના કાર્ય અર્થે પ્રભુ આવ્યા હતા, એ માર્ગમાં પ્રભુને પણ એ મદદરૂપ બની અને પોતાના એક ભાગ રૂપે એ મહાન બની ગયા. તો ધીરે 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 પોતાની લીલા, અનંત લીલા છે, અનંત કથા છે, અનંત વાતું છે, એમની જેટલી કરીએ એ ઓછી છે, પણ એની અંદર થોડા થોડા રહસ્યો પૃથ્વી ઉપર સમાન ચાલ્યા આવે છે. 14 કળા લઈને આવ્યા રામજી, એમને ગાયું ચારીને ગાયને મહત્વ દીધી, એમને ગેડી દડાની રમત કરી. ત્યારબાદ એક સમય વનવાસની અંદર એવો આવ્યો કે એક સામાન્ય ભીલડી, છૂત જ્ઞાતિ અને 1108 ઋષિઓના જે ઝૂંપડા હતા, ત્યાં એ ભીલડી જ્ઞાતિની એક સબરી એને ઋષિઓની સેવા સ્વીકારી. ખૂબ શાંતિથી સાંભળજો, આની અંદર જીવનમાં આપણને કંઈક પ્રેરણા મળે. આપણે બીજું શું કરવાનું છે જીવનમાં? આમ નામ પ્રેરણા લેતા લેતા આપ બી જાણો છો, આ સૃષ્ટિ પર આપ પણ ઘણા વર્ષોથી આ જીવી રહ્યા છો, અમે બી જાણીએ છીએ, અને આગળ મહાપુરુષો બી જાણતા હતા, અવતારી પુરુષો બી જાણતા હતા કે આ સૃષ્ટિ ઉપર આખી સૃષ્ટિનો હવાલો કોઈ પુરુષોએ રાખ્યો નથી. પણ છતાંય જીવનની અંદર બહેનોને ખબર હશે કે સવાર અને સાંજ 2 ટાઈમ ઘરમાં પોતા કરે તો ઘર ખરાબ ન થાય, જેની અંદર ધૂળ ન ચડે, જેની અંદર બાવા ન ચડે, જેની અંદર ધૂળ ના આવે. તો એટલી તો અવશ્ય ને આપણને ખબર પડે કે જીવનની અંદર રાખ્યું કંઈક રહેતું હશે. જેમ અખાએ કીધું, કથા સાંભળવા સૌ કોઈ આવે, કોઈ ઊંઘે કોઈ જાગે, અખા ઘેરામાં કરી ઘા તો કોકને ને કોકને વાગે. બધાયને તો વાગે નહીં, પણ આટલા બેઠા હોય એમાં એકાદો કાંકરો મારીને તો એકાદાને તો વાગી જ જાય. એમ આવું જીવનમાં મહાપુરુષો જાણી, યાદ રાખી અને જિજ્ઞાસુ પુરુષોના, જિજ્ઞાસુ આત્માનો, જિજ્ઞાસુ ભક્તોની પાછળ પરમાર્થી પુરુષની યુગોથી અવશ્ય એમની નજર રહી છે. પણ કેવી રીતે? જે પોતે સુખ ચેનથી આનંદથી સૂવા માગે છે, સ્નાન કરવા માગે છે, પોતે પોતાનો ભોજનનો આનંદ લેવા માગે છે, પોતાના જીવનનો આનંદ લેવા માગે છે, એવા પુરુષો પરમાર્થી કાર્યો નથી કરી શકતા. એવું ઇતિહાસની અંદર તમે જોઈ જોજો. મેં તો નિરીક્ષણ કર્યું છે કે જેને સમગ્ર જીવનને જેને બલિદાન ચડાવ્યું છે, તન મન ધન જેને ન્યોછાર કર્યું છે, કેવા કેવા પુરુષો થઈ ગયા. તમે વિચાર તો કરો, તમે કઈ ભૂમિ ઉપર બેઠા છો? કબીર સાહેબે એવો એક દાવો કર્યો છે કે એસા શિષ્ય કોઈ ના મિલા કે સબ કુછ ગુરુ કો દે. બોલો, સમજણ પડી? ऐसा गुरु ना मिला कि सब कुछ गुरु को दे, ऐसा शिष्य ना, ऐसा गुरु ना मिला कि शिष्य का कछु ले. एवो कोई शिष्य ना મળ્યો આ દુનિયામાં કે બધું સમગ્ર પોતાનું ગુરુના ચરણે ધરી દે, અને એવા કોઈ મેં ગુરુ ન જોયા કે શિષ્યનું કંઈ ના લે. પણ આપણે દાવો કરી શકીએ કે તમે એવી જગ્યા પર બેઠા છો કે એવા જ પુરુષના ચરણમાં છો કે તમે બધું વગર કીધે આપી દો એમ છો. અને અહીંયા એ પુરુષના ચરણે છે કે એને કદી માગ્યું નથી. એ સમયે એ પુરુષને એવું દેખાણું હતું ને કીધું, આ સમયે એમને કરી બતાવ્યું. એ પુરુષ ધર્મક્ષેત્રની અંદર જ્યાં આત્મભાવ છે, બીજો કોઈ ભાવ નથી, તો કોઈ સુજાન ઋષિ મુનિઓ હતા. એમાં મતંગ ઋષિએ કીધું કે ભીલડી તું મારા આશ્રમની અંદર રહે. બોલો,
જે સમજો પુરુષો છે, સમજો ઋષિ મુનિઓ છે, જેને ગુરુએ થોડી બી આંખ આપી છે, આ જગતની કદી પરવા કરતા નથી. 1108 ઝૂંપડાની અંદર એક મતંગ ઋષિએ માન આપ્યું. સવારમાં ઉઠી દરેક ઋષિ મુનિના ઝૂંપડાથી પંપા સરોવરની પાર સુધીના રસ્તાને સાફ કરવા, કાંટા કાંકરા આઘા કરવા ને ફૂલની પથારી પાથરવી, છાનામાના સબરિયા સેવા કરતી. કોઈ ઋષિ મુનિને સ્વીકારી નહીં. કોઈ ઋષિ મુનિઓ જોઈ ગયા એટલે એને હળધૂત કરી. તો મતંગ ઋષિએ માન આપી. આજ આપણા સવારામ બાપા યુગ પુરુષ, આપણા આ આશ્રમના જગ્યાના આદ આચાર્ય એવા યુગ પુરુષ એમ કહેતા હોય કે મતંગ ઋષિએ માન આપી રાખી પોતાની પાસ, આધીનતા જોઈ અબળા તણી થયો રામ રૂપ પ્રકાશ. એ સબરીની આધીનતા કેવી હશે એ મતંગ ઋષિને નજરમાં આવી જઈ. 10,000 વર્ષ સુધી પંપા સરોવરની પાર ચડી, બોર વીણા, ઉંમર થતી જઈ, છાજુ નાખીને જોતી જાય કે હમણાં રામ આવે, હમણાં રામ આવે, આજ રામ આવે. સવારથી સાંજ સુધી બોરા વીણી, ખાટા મીઠાઈમાં ખાટા હોય જોઈજો અલગ રાખી, મીઠા મીઠા બોરાને હંગરી રાખી, સાંજ પડે સૂઈ જાય. મતંગ ઋષિનો દેહ છૂટવાની તૈયારીથી સબરીએ પ્રશ્ન કર્યો તો ગુરુએ એક જ શબ્દ દીધો કે તું વિશ્વાસ રાખ, મારું વચન છે રામજી અવશ્ય આ ઝૂંપડી આવશે. એ ગુરુના વચનને વિશ્વાસ રાખી મતંગ ઋષિએ પ્રાણ છોડ્યા. પછી પણ એને આસ ન છોડીને એક દિવસ એવો સમય આવ્યો કે રામ રૂપ પ્રકાશ મતંગ આશ્રમમાં થયો. બધાય નથી કરી શકતા, અને જીવનમાં જેને કરવું હોય છે એ લક્ષ્યબાદ પુરુષો છે, સિદ્ધાંતવાદી પુરુષો છે, પૂર્વજન્મના શુભ સંચિત કર્મ જેના બહુ જ પોતાની પાસે જમા છે એવા પુરુષો, યા યોગભ્રષ્ટ પુરુષો, યા જેના 5 હાથ પેઢીથી જેના જીવનની અંદર ભક્તિના સંસ્કાર રેડાયેલા હોય એવા અંકુરી આત્માઓ જ આવા જીવનમાં કાર્યો કરી શકે છે. ઋષિ મુનિઓની અંદર એક ચર્ચાનો વિષય બન્યો. બહુ ઝડપી આકળ વ્યાકળ જ્યારે આપણું મન થાય ત્યારે પૂરું આપણે બોલતા નથી હોતા, આપણે શોર્ટ લિપિની અંદર બોલીએ છીએ. ઋષિ મુનિઓમાં ચર્ચા થઈ તો એવો વિષય ઊભો થયો કે આપણે બૈરા હોત તો આપણે અહીંયા ભગવાન આવત. બહુ સમજવા જેવી વસ્તુ છે. ધીરે ધીરે વાત રામજી પાસે પહોંચી. રામજીએ કીધું તથાસ્તુ, હું આને યાદ રાખીશ અને આગળ એનો હું મેળ કરીશ. અને એ વસ્તુને પોતે યાદ રાખી ઘણા ભક્તોના, સંતોના, ઋષિ મુનિઓના કોલ કરાર ને મહેનત ને ભજન ને યાદ રાખી એ પુરુષ 16 કડા લઈ મથુરાની જેલની અંદર પોતે આવ્યા. ઘણી બધી લીલાની વાત તો આપણે કરીએ એટલી ઓછી છે. એ પુરુષોના જેટલા ગુણગાન ગઈએ એ બધા ઓછા છે. આપણી તો કોઈ એવી રચના નથી. મહાપુરુષો જો એમ કહેતા હોય કે સહસ્ત્ર મુખે ન કહી શકે મહિમા ગુણ શેષ, તો આપણી તો એક રચના છે, આપણે કેટલા ગુણગાન ગઈએ શકે. દરેક સંતો ભક્તોના, ઋષિ મુનિઓના કામ કરતા 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 એ જ વચનને યાદ રાખી એક જ વેંતનો વાંસનો કટકો લઈ અને 1108 જે ઋષિઓ હતા એને ગોપી થવું પડ્યું. અને એટલી વનોવન એને ફેરવી નક્કી કરાયું કે પરમાત્માને ગુરુ પ્રેમને આધીન છે, બીજા કોઈ આધીન નથી. આ સૃષ્ટિની અંદર તમે નજર કરો, મહાપુરુષો જો કોઈને વશ થયા હોય તો પ્રેમને, તમે ઇતિહાસના પાના ખોલી જુઓ. પરમાત્મા કોઈને વશ થયા હોય તો પ્રેમને વશ થયા છે. અને સદગુરુ પણ જો કોઈને આધીન થયા હોય તો પ્રેમને આધીન થયા છે. અને પ્રેમ જે હૃદયમાંથી શુદ્ધ પ્રકાશે છે એ જ આપણું ખુદનું સ્વરૂપ છે એવું મહાપુરુષો બતાવે છે. બોલો.
બહુ સમજવા જેવી ગાથા છે. 16 કળા લઈને આવેલ કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ અને એ અજમલ રાજા નિસંતાનથી અતિ અકળાયેલા, ગભરાયેલા, કાશી વિશ્વનાથની જાત્રા કરી કરીને થાકેલા પગથિયા પર સૂતાને સપનામાં કાશી વિશ્વનાથે કીધું, અજમલ તારું કામ અહીંયા નહીં થાય, તું દ્વારકાધીશના ચરણે જા. એ પુરુષ એવો નિયમ લીધો કે દર પૂનમ પોકરણગઢથી ઘોડે ચડી અને દ્વારકા રણના માર્ગે દર પૂનમ દ્વારકા, દર પૂનમ દ્વારકા ખૂબ ખૂબ આજીથી ભગવાનને વિનંતી કરી. વર્ષો સુધી ભગવાને સાંભળ્યું નહીં, મગજ બગડ્યું અને ઝારી ભગવાનને ફટકારી, ગુગડી ગ્રતે હાથ કરી દીધો. સમજી ગયા રાજા છે, કંઈ કહેવાય નહીં. એક ઉપાય કર્યો કે સોનાની ભેટ દ્વારકા એ તો દરિયાની અંદર છે, ભગવાન ત્યાં શેષ શયન ઉપર બિરાજિત છે, લક્ષ્મીજી જેના ચરણ દાબી રહ્યા છે, અને આ તો એમના દર્શન કરવા નિમિત્તે ભક્તો માટે અહીંયા મૂર્તિ બિહારેલી છે. ગુગડી સમજ્યા કે આ મૂર્તિ ખંડિત કરશે એટલે આ ઘો અહીંથી જાય. પણ પ્રેમી પુરુષ તો ગમે તે પ્રયાસ કરે, પણ આ વિશ્વમાં તમે જુઓ એનો અવશ્ય વિજય થયો છે. રાહ ગમે તે હોય, ચાહે એનો ધર્મનો રાહ હોય, આધ્યાત્મિક હોય, સામાજિક હોય કે વ્યવહારિક હોય, પણ જે પ્રેમી છે, એક લક્ષી પુરુષ છે, એનો અવશ્ય કાયમ વિજય થયો છે. એને વચનને માન રાખ્યું કે ગુગડીએ પૂજારીએ કીધું ને, દળબડ દોટ દઈ અને જ્યાં પડ્યા તો શેષ શયન ઉપર વિષ્ણુ પરમાત્મા બિરાજિત છે. દર્શન કર્યા, પાટો જોયો, પૂછપરછ કરી કે પ્રભુ આપને શું વાગ્યું? કે હોય કોઈ ભક્ત હોય ને ક્યારેક ક્યારેક ખીજી જાય, અકળાઈ જાય તો મારી દે છે. પોતાને ખ્યાલ આવી ગયો કે મેં જે ઝારીનો ઘા કર્યો તો, કે પણ પ્રભુ ગુગડીએ તો એમ કીધું તમે તો બેટમાં બિરાજો છો, કે એ પૂજારીને ખબર નથી હું હતો અહીંયા, પણ એને એમ કીધું કે બેટમાં, એટલે મારે અહીંયા આવવું પડ્યું કે નક હું અહીંયા જ હતો. જેવી રીતે દ્રૌપદી વખતે થયું હતું કે 999 ચીર પૂર્યા, થોડીક વાર લાગી. વાર શું કામ લાગી? ભગવાને બતાવ્યું. તે કીધું કે હે દ્વારકાના વાસી, તું મારી લાજ રાખજે, હું તારી ફાંય હતો, મારા દ્વારકા જઈને આવવું પડ્યું, માં થોડીક વાર લાગી. આ સત્ય છે. આમની પાછળ આપણને મહિમા બતાવે છે કે આપણે કેમ બોલવું જોઈએ, કેમ રહેવું જોઈએ. પ્રાર્થના કરતાંય ઘણી વાર સારું કરવા જતાંય ખરાબ ફળની પ્રાપ્તિ આ વિશ્વમાં ઘણાને થઈ છે. અને આ વિશ્વની અંદર તમે ધર્મમાં કે જુઓ કે કર્મમાં જુઓ, ખરાબ કર્મ કરતા કરતા પણ સારા ફળની પ્રાપ્તિ થઈ છે, આપણા શાસ્ત્રો બતાવે છે. ક્યાંક ક્યાંક કેવા કર્મ સંજોગ બને છે, પૂર્વના ભૂતકાળ કર્મના આધારે ભવિષ્ય નિર્માણ થાય છે, ત્યારે વર્તમાનમાં કેવલ સંજોગ બને છે, મનુષ્ય કંઈ કરી શકતો નથી. એ પુરુષ રણુજાની અંદર આવ્યા, જેના પરચાની ઘણી બધી ગાથા છે. બાબા રામદેવજી મહારાજને આપણે 3 દિવસ ઉજવીએ છીએ. એ પ્રસંગની અંદર સરસ મજાની ગુરુ મહારાજ અને બાબા એવી અમી દ્રષ્ટિ કરે, આપણને આનંદ આપણે બી કરી શકીએ અને બીજાઓને કરી શકીએ, કરાવી શકીએ એવી શક્તિ બક્ષિસ કરે, એવી એમના ચરણમાં તમારા વતી હું પ્રાર્થના કરું. તો આવતીકાલે એ પરચાના વૃત્તાંત વિષય આપણે આગળ વાતને દોહરાવશું. ધીરે 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 એ પુરુષ કોણ જાણે એને કેવી લીલા કરી. કાલે સ્ટેજ ઉપર એક ભાઈએ વાત કરી હતી કે મોટરસાયકલ ઉપર એક મહાત્મા બેસી ગયા કે મારે માલવણ જવું છે. એ મહાત્માએ કીધું મેં રામદેવરા સે આયા હું. એમને હિન્દીમાં વાત કરી કે હું રામદેવરાથી આવ્યો છું, અત્યારે
9 દિવસની અંદર 17 થી 18 લાખ 20 લાખ પબ્લિક પસાર થાય છે. ત્યાં 10 કિલોમીટરની 6 દિશામાં લાઈન લાગેલી છે અને 17-18 દિવસ લાઈનમાં દર્શન કરવા માટે ઊભા રહે છે. છતાંય બાબાની સમાધિએ મસ્તક ટેકાવ્યા વિના કોઈ જતું નથી. એવી જ જગ્યા આ સવા ભगतની जगह 2 दिन के बाद यहाँ कुछ ऐसा ही होने वाला है. आ कालनी बात है. मैं एनी अंदर तारण शू काढ्યું એ તમને બતાવું. થોડાક સમય પહેલા આપણે 5-6 હજાર આત્માઓ સાથે આપણે રામદેવ મહામંત્ર સમર્પણ યાત્રા બાબા રામદેવ પરિવાર સમિતિ આયોજન મુજબ આપણે જાત્રા કરી. 3 દિવસ આપણે રોકાણા. 18-20 આપણે ધર્મશાળાઓ રાખી, બધી તમામે હોટલ રાખી. આપણે જે કંઈ આપણી ભાવના અનુસાર આપણે બાબાના ચરણે માથું ટેકાયું, જે કંઈ આરતી પૂજા નેજો ધૂપ બધું ધજા ચડાવી. 2 દિવસ આપણે ભજન કર્યું તો આપણને કેવું લાગ્યું? આપણા ઘર જેવું લાગ્યું ને? બોલો, કોઈને અજાણ્યું ન લાગ્યું. આજ બી રાજસ્થાનની અંદર બધા વિચાર કરે છે કે આવો પ્રસંગ આજ સુધી સંતો તો ઘણા આવી ગયા, પણ આવો પ્રસંગ રાજસ્થાનમાં આજ સુધી નથી થયો. એ આપણને શું કામ શું બતાવવા લઈ ગયા સમજણ પડે છે કે સવારામ બાપાને એ પુરુષ મળ્યા છે, આ ભૂમિ પર આવ્યા છે, તો અહીંયા તમને કોઈ પાણી નથી પાતું, તો બાબાની તાકાત નથી? બધી છે. અહીંયા કોઈ જમાડે છે, તમને કોઈ પથારી આપે છે, છતાં 15 દિવસ લાઈનમાં ઊભા રહેશે, માથું ટેકાયા વિના જાતા નથી. એ પુરુષે આજ તમને કેટલી સગવડ આપી તો તમે હુઈ જાઓ છો. બોલો, તો શરમ આવી જોઈએ. આજ એમને પૂરી શક્તિનો પ્રયાસ આ ભૂમિ પર કરવાનો છે. તમને એ બતાવ્યું, તમે જોઈ લો. 20 લાખ પબ્લિક 18 દિવસે દર્શનની લાઈનમાં, છતાં ત્યાં કોઈ એમને વ્યવસ્થા નથી કરી. તમને બતાવે છે કે એ પુરુષની શક્તિ કેવી છે કે માનવને કોઈ આધારની જરૂર નથી. જેના દર્શન કર્યાથી દુઃખ જાય, છેવટ વાતું તારા સાચું. ખાલી સિર્ફ દર્શન કર્યાથી. તો આપણે જોયું તો આપણે કઈ ધરતી પર બેઠા છીએ. એ પુરુષના ચરણે આપણે કેવી રીતે ઓટોમેટિક પહોંચી ગયા છીએ. આપણે કોઈ એવી તસદી મહેનત નથી લીધી, પણ આપણે જેના બાળક છીએ એ પુરુષોએ તો અવશ્ય મહેનત લીધી છે. અને કેટલી લીધી છે તો એમના દિલ જાણતા છે. મેં પહેલાં તમને કીધું ને કે જેને જેને વિશ્વમાં ધર્મની સ્થાપના કરી, જેને જેને ધર્મ ચલાવ્યા છે અને સંત સંગ્રામે જેને પગ ખોડ્યા છે, એવા પુરુષના ઇતિહાસ જોઈ લો. જેને ચેનથી સૂતા નથી, ચેનથી જેને ખાધું નથી, ચેનથી જેને આનંદ નથી કર્યો, સમગ્ર પોતાનું જીવન બીજા માટે જેને બલિદાન કરી દીધું છે. આવા પુરુષોની મહેનતની છત્ર છાયામાં આજ એ સવારામ બાપાના ચરણે, બળદેવદાસ બાપુના ચરણે અસંખ્ય આત્માઓ આવ્યા. પણ એક વસ્તુ વિચાર કરજો, એ શુદ્ધિમાન પુરુષ છે. જો એના શિષ્ય દાસી જબું જો એમ લખતી હોય, આજથી જે મકાન ઉપર કેવલ ખપાટું ને નરિયા દેશી હતા, એ સમયે 5 માણસો જ મહેમાન દર્શને આવતા, ત્યારે જો એને આ વાતાવરણ લખી દીધું હોય તો એની દ્રષ્ટિ આટલી જો લાંબી હોય તો એ પુરુષના ગુરુ સવારામ બાપામાં કેટલી દ્રષ્ટિ છે. જે આજ વર્તમાન સ્થિતિમાં આપણને બેસાડી દીધા, એટલા વર્ષ પહેલા એમને ધ્યાન કરીને જોયું હશે કે આ પુરુષની શક્તિ આટલી છે. કહેવાનો મતલબ કે આટલા શુદ્ધિમાન પુરુષે પણ એક શબ્દ કેમ એવો લખ્યો? સવારામ બાપા એક રણુજા નગરમાં નેજા રોપિયા જુગમાં વર્ત્યો જય જયકાર, એ કેમ લખ્યું? એ નથી આજ મને બી સમજાતું. બીજું, એમના જ પૂર્ણ કૃપા પાત્ર બળદેવદાસજી બાપુએ એમ કેમ લખ્યું કે પોકરણથી રામદેવ પધાર્યા આવી રહ્યા રણુજા મોજાર. કંઈ નહીં શુદ્ધિ બુદ્ધિ હોય પુરુષને? બતાવો. આ સમજવા જેવી વસ્તુ છે. તો અવશ્ય એમને રણુજા ધામ અહીંયા ઊભું કરવું જ પડશે. બીજો કોઈ રસ્તો જ નથી, બીજો એનો કોઈ વિકલ્પ જ નથી. ચાહે આ ભૂમિ પર હોય કે અહીંથી 2 ડગલા આખી પાછી ભૂમિમાં નિર્માણ થઈ ગયું હોય, પણ આ બે પુરુષે આ શબ્દ કેમ વાપરો? જેને ખબર હતી તો સીધું પીપળી લખી નાખ્યું તો શું વાંધો હતો? આવ્યા તો છે જ.
એ પુરુષોના જેટલા ગુણગાન ગઈએ, જેટલા ડીપમાં જઈએ આપણને ત્યારે સમજ પડે. પણ એમનો લક્ષ્ય તો તમે જુઓ કે લોભ ઈર્ષા અંતરથી અડગી કરો, થાજો તન મન અર્પી તૈયાર હાલો ને જાય દર્શને. આ કેટલું કઠિન છે. આ બધા એ પુરુષોએ કર્યું હશે. હૃદયથી પ્રેમ જાગે. ક્યારે જાગે? જ્ઞાન વિના ન જાગે. અને જ્ઞાન ક્યારે જાગે? અનુભવને જ જ્ઞાન કહેવામાં આવે છે. અને અનુભવની અંદર પૂર્ણ પ્રકાશ હૃદયની અંદરથી પ્રકાશે છે, પૂર્ણ પ્રેમ પ્રકાશે છે. અને એ ઘટતો એટલું આરપાર બની જાય છે કે ક્યાં જન્મ નથી, જ્યાં મરણ નથી, જ્યાં કાળ નથી, જ્યાં ક્રોધ નથી, જ્યાં કલેશ નથી, જ્યાં મારું નથી, જ્યાં તારું નથી. ફરીથી મેં એકવાર કીધું, સમજી લો બાબા રામદેવજી મહારાજ ધારે તો રણુજામાં આ વસ્તુ ન બનાવી શકે. સમયે સમયે એમને બનાવવાના છે. એક ખામટી બનાવતા નથી. શું કામ? એમની જે કંઈ પરંપરા છે સંતો ભક્તોની મહેનતના આધારે, વચનના કોલ કરારના આધારે છે. જ્યારે એમને જે બનાવવું હોય બનશે. પણ મેં તો એ નજરે જોયું કે જ્યાં ખાવાનું ના આપે, પાણી પીવાનું ના આપે, ચા ના આપે, તમને પથારી ના આપે, તમને પૂછે નહીં કયા ગામ થયા, તોય બાબાએ બતાવ્યું કે જોઈ લે. 18 દિવસ લાઈનમાં ભરીને છતાંય મસ્તક ટેકાવ્યા વિના ના જાય. 18 વરણ એક જ લાઈનમાં જો દર્શન કરતી હોય તો આ વિશ્વની અંદર એ એક નકલંગ અવતાર રણુજાનો રાય રામદેવજી છે કે 18 કોમને એક જ લાઈનમાં દર્શનમાં ઊભું રહેવું પડે છે. તો આજ એ પુરુષે સવારામ બાપા ઉપર પ્રેમથી નિવાજી આપણને કેટલી બધી મજા આપી છે. અને આની અંદર તો એવી મજા કરવી જોઈએ જીવનની અંદર કે આપણો આનંદ અને પ્રેમ ને ધર્મના સંસ્કાર જોઈ કમસે કમ આપણે ધર્મના જે કંઈ રાહી છે, ધર્મના માલમી છે, ધર્મે ચાલવાવાળી ઈચ્છાવાળા જિજ્ઞાસુને અવશ્ય સાચી પ્રેરણા મળવી જોઈએ. સુજાન અને સુપાત્રને પ્રેમી આપશો ને આપને કંઈ વિશેષ કહેવાનું ના હોય, પણ છતાંય બાબા રામદેવજી બાપાના પ્રસંગ નિમિત્તે આજ વાત છે. તો એ સવારામ બાપાએ એટલી બધી મહેનત કરી, અખૂટ ભંડાર સંપત્તિ જેને જમા રાખી, પોતાને એવો વિચાર આવ્યો છે કે હાલ કંઈ અત્યારે જેની હારે કોલ કરાર થયા છે એ કદાચ હજી ઘોડિયામાં હુતા હશે એટલે બંધ રાખ્યું. હા, આપણે દરેક વસ્તુને ધીરે ધીરે વિચારીએ કે પરમાત્માએ જે કંઈ વિશ્વમાં લીલા કરી એમના ભક્તોની ભાવનાને વશ થઈને કરી છે, ભક્તોના હૃદયની ઈચ્છાઓને સંતોષવા કરી છે. કેવલ પરમાત્મા કોઈ નાટકબાજી નથી કરતા, પણ આમ ધીરે ધીરે કરતા એની પૂર્ણ શક્તિ સમગ્ર બ્રહ્માંડ છે, સમગ્ર વિશ્વ છે, એની સંપૂર્ણ જે શક્તિ છે એ એક પુરુષની શક્તિ છે. તો એક માનવ કદી પૂર્ણ હોઈ શકે નહીં પૃથ્વી ઉપર. છતાં આવા પુરુષોનો જ્યારે સંગ થાય છે ત્યારે મહાપુરુષો, આત્મદર્શી પુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષો તો એવું કહે છે કે પરમાત્મા તો નહીં પણ પરમાત્માથી અધિક મહાપુરુષો બની શકે છે. અને આપણે એવા પુરુષોને જોયા છે, અને જોયા છે એટલે જ આપણા હૃદયની અંદર થોડી દ્રઢતાને લઈ આપણી પાસે આ વાતાવરણ જળવી રહ્યું છે. નહીંતર આજ આપણે 21મી સદીની અંદર પસાર થઈ રહ્યા છીએ. ધર્મની અંદર પ્રેમ હોય, ભાવના હોય, ધર્મ સંસ્કૃતિને ટકાવવાની ભાવના હોય, અને મહાપુરુષોએ જે આપણને કંઈ આપેલું ધન છે, જે સંપત્તિ છે જ્ઞાન રૂપી, એનો આજ આપણે ઉપયોગ કરી અને આપણું જીવન સફળ બનાવી રહ્યા હોય તો એનો શ્રેય પણ એ પુરુષનો છે કે આપણા જેવા ગાંડા ઘેલા નહીં, પણ એમને આપણે પોતાના એમને માયના છે. તો આપણે ખૂબ ખૂબ બળભાગી છીએ, ભાગશાળી છીએ કે આ ભૂમિ પર જેને એકવાર પણ પગ દીધો હોય, કોઈ પ્રસાદ લીધો હોય, પાણી પીધું હોય, કોઈ પણ પ્રકારની જેને સેવા કરી હોય, એના તો જન્મો જન્મના પાપ બળીને ખાક થઈ જાય છે. કારણ કે આ ભૂમિ ખુદ એ પુરુષ અહીંયા આવ્યા છે. તો એ સમયે સવારામ બાપુના નજીકમાં તમે જુઓ કેટલા પુરુષો હતા. જબુભાઈનું જ્યાં મોખરે પહેલાં નામ છે એમના બાપુજી પૂંજાભાઈ, વાલાભાઈ માળી, ધોળાભાઈ કોટવાડ, જેઠીબાઈ, જગા ભગત, નારાયણપુરી, ધોળીબેન, જીવા ભગત, ગગુબા ઓડ, હાજી પિંજારા,
ઠાકરસિંહભાઈ સોની, ન્યાલગર બાપુ, રઘુવર સ્વામી, દેસળ ભગત, કેટલા પુરુષો કે જેના બધા પૂરા નામ તો અત્યારે મને યાદ પણ ના આવે. અને આ બધા પુરુષો કેવા હતા, મહાન શક્તિશાળી પુરુષો હતા. અને એવા પુરુષોનો એમને સંગ અને રાત દિવસ એક વર્ષમાં 2-3 મહિના પોતે અહીં બોલાવતા અને બધા મળી આનંદ કરતા અને એ એકતાના દર્શન કરાવ્યા. એકતા દ્વારા જ તન મનની એકતા વિના આ સૃષ્ટિ પર કોઈ આનંદને પામી શક્યા નથી. આજ સુધી એવો કોઈ દાખલો નથી કે તન મનની એકતા સિવાય કોઈ આ સૃષ્ટિમાં આનંદ કરીને પોતાની જિંદગી સફળ બનાવી ગયા હોય. તો બરાબર પુરુષોની નજરમાં જ્યારે કોઈ રત્નો આવી જાય છે ને રત્નોથી જ્યારે નાતો નિભાવી અને એ પુરુષ એ માર્ગે બધાય પુરુષોને સંગમાં રાખી જે ધર્મની સુવાસ અને જે કંઈ બાબાની ઈચ્છા છે એ પ્રકારે સાહેબ ધણીની જે ઈચ્છા છે એ પ્રકારે ધર્મને ધીરે ધીરે આપણે બધા ઘોડિયામાં હુતાઈશું એટલે વાંહી રાખ્યું. બીજી વાર આ બોલ્યો શા માટે કે એમને એક સાખી લખી છે કે પરમ પુરુષ પરમાત્મા જે કંઈ આ વિશ્વ પર આ ભૂમિ પર કરવા માગે છે એને હું જાણું છું. નતર એમની બક્ષિસ કરેલી સકળ સત્તા મારા હાથમાં છે, પણ છતાંય હું દિન એટલે એક દાસ થઈને જીવન શા માટે પસાર કરું છું કે હું સમજી વાલાની વાતમાં કે એ પુરુષની વાતને હું સમજી ગયો છું કે અત્યારે એમને આ વસ્તુ નથી બનાવી. ત્યાર પછી એમના પૂર્ણ કૃપાપાત્ર શિષ્ય શ્રી બળદેવદાસ બાપાએ એમના રૂપ બનાવી અને જે કંઈ એમને આપેલા કામની જવાબદારી કે જે કંઈ વચનના કોલ કરાર હશે એ એમને બહુ જ તસદી લઈ ગામો ગામ સૂતેલા આત્માઓને જગાડી ખંભે બગલ થેલો નાખીને જતા. અને એ સમયે એમની 27 વર્ષની ઉંમરે આવડો મોટો કારભાર પૂજ્ય બાપાના હાથમાં આવ્યો. અને એ પોતે શિષ્ય જિજ્ઞાસુ. તો પહેલેથી એક પરંપરા છે કે સવારામ બાપા ગયા પછી આ છોકરામાં હવે શું હોય. અને એ પછી પણ દરેકની માન્યતામાં યુગોથી આવું થોડું ચાલ્યું જ આવે છે. પણ જેમ કાં તો જિજ્ઞાસુ નજીક આવે ને એ પુરુષને પરખે અને કાં તો એ પુરુષને એમ લાગે કે હવે વધારે ઊંઘમાં શિષ્યો હોઈ ગયા છે તો ઘરે જઈને પણ એમને જગાડ્યા છે. અને જગાડીને જેને જાગૃત કરી સુજાન બનાવી સંસ્કાર બનાવી અને ધર્મની અંદર શોભે એવા ફૂલનો બગીચો ને ગજરો આજ બનાવીને આપણી સામે મૂકી દીધો છે. આ એમની મહેનતનો કૃપા પ્રતાપ છે. આ ગુરુ મહારાજની, બાબા રામદેવજી મહારાજની તો અમી દ્રષ્ટિ છે જ. પણ વિશ્વની અંદર એટલું મેં નક્કી કર્યું છે કે કર્યા વિના સૃષ્ટિમાં કાંઈ નથી. ભલે આજ આપણા ઘેર બાબા રામદેવજી મહારાજ પધાર્યા હોય, ગુરુ મહારાજ પધાર્યા હોય, 2 પુરુષની કૃપા હોય ને 2 પુરુષ અજલમાં હોય ને આટલી સત્તા લઈને આ ભૂમિ પર આવ્યા હોય, છતાંય મેં તો એટલું નક્કી કર્યું કર્યા વિના તો શું. આપણે જો નહીં કરીએ તો આપણી જોડીની અંદર એ સંપત્તિ કેવી રીતે આવી શકે. બાકી એની સત્તા અલખની જોડી છે જેનો આખો ખલક ખજાનો છે. પણ એમાંથી કંઈક મેળવવું હોય તો આપણે અવશ્ય મહેનત કરવી. મહેનત તો કરનારે કરી લીધી, હવે આપણે મહેનતની જરૂર નથી. એની અંદર શોભારૂપ આજ સિંહને આશરો વનનો છે. સિંહને આશરો વનનો છે. વન ના હોય તો સિંહ જંગલમાં રહી શકે નહીં. પણ વનને આશરો સિંહનો છે. સિંહ ના હોય તો વનને કાપી. એમ ગુરુની શોભા શિષ્ય છે. શિષ્ય છે એ મોરના પીછા છે. મોર પીછેથી રડિયામણો લાગે. આવો સુંદર બગીચો અમારા માટે આગળ મહાપુરુષો મહેનત કરીને મૂકી ગયા છે. હું તો તમને જોઈને એટલો બધો રાજી થઉં છું, મને કોઈ બોલવાની ઈચ્છા જ નથી, કંઈ કહેવાની ઈચ્છા નથી થતી. કારણ કે આ વાતાવરણની જ જરૂર છે. જીવનની અંદર ત્રિવિધિ તાપમાં જલતા આત્માઓની બીજી શું જરૂર છે. બાકી હા હો ને એ બધું તો 5 મિનિટ અડધો કલાક જીવનમાં માણસ આનંદ કરીએ કે આપણે વર્ષોથી આનંદ કરીએ. આટલા બધા પ્રસંગોની અંદર તમે વિચાર તો કરો, છતાં આપણો આ ના પ્રેમ. તમે જ્યારે જુઓ આજે આમ હોય દિવસે પ્રોગ્રામ થાય છે તો આ રીતે, રાત્રે તો તમે જોજો 10 વાગે એટલે આમ માણસને નક્કી ના થતા કે સીનો પ્રોગ્રામ છે. એટલો બધો પ્રેમ આપો બાબા પ્રેરણા કરી આપણને આપે છે.
અને આનંદ કરાવે છે. ને આટલા બધા પ્રસંગોમાં પસાર થતાં આપણને થાક નથી લાગવા દેતા. એમની આપણા પર પૂર્ણ કૃપા છે. તો આપ સૌના વતી ગુરુ મહારાજના ચરણે, બાબાના ચરણે હું એવી પ્રાર્થના કરું કે આપણને કંઈ ના કંઈ આ એમને જે સ્થાપેલો ધર્મ, એમને બનાવેલા રાહની અંદર આપણને કંઈ ના કંઈ સેવા કરવાની શક્તિ બક્ષિસ કરે અને આપણે બી આનંદ કરી શકીએ અને બીજાને આનંદ કરાવી શકીએ એવી હું પ્રાર્થના રામદેવજી બાપાના ચરણે અને ગુરુ મહારાજના ચરણે મૂકું કે એવી તમને અને મને બધાને શક્તિ બક્ષિસ કરે. હવે બાબાના પ્રસંગ નિમિત્તે એક ભજન લઈ પછી કલાકારો જે આવ્યા છે સંતવાણીનો દોર આગળ વધારશે. તમે મારા શ્યામ છો, ગિરિધર ગોપાલ છો, ગિરિધર ગોપાલ છો, રાણી રે રાધી કાના તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ. બોલો બધાને આવડી જાવ ને અહીંયા બેઠા બોલો ને કે જીવડા વધારે આવશે તમારી પાસે. પાછળ બેઠા એ બોલો ને જીવડા ઓછા આવે તમારી પાસે.
तुझको रंग है, तूने जगत भगत वस कीन। सच्चा तुझको तो कहूँ, जो तू वस कर दीन। जो तू वस कर दीन, तो त्याग वैराग बधैया। धन साईं अब दूत के झपट में कबू न आइया। कहे दिन दरवेश तूने दिन को नहीं तपैया। रुपैया तुझको रंग है, जगत भगत वस कीन। रंग है तुझे रुपैया। हमारे तो राम रुपैया रोक है, खर्चा खूटत नाई। साहेब सरीखा सेठिया, बसे नगर नीमाय। बसे नगर नीमाय, हुंडिया फिरे न पाछी। क्या पैसे से प्रीत, प्रीत एक सतगुरु से साची। कहे दिन दरवेश तूने दिन को नहीं तपैया। खर्चा खूटत नाई, हमारे तो राम है रोक रुपैया। साचा रे संतोनी माथे,